જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। જોરદાર ભાઈ ટાઈટ નીકળી બેદીથી આવો, બહુ એટલે બહુ નીકળી। ગાજર ભાઈ આપણા મીંડા છે તૈયાર થવા આવે, બાકીનું બકાલું બધું થઈ ગયું છે કમ્પ્લીટ। ડ્રેગન ફ્રૂટને ભાઈ જો આપણે કરી દીધું આવું કંઈક ટાઈટ છે ભાઈ જોરદાર। જો તાપે કર્યો છે, હવે બીજી બી હું ને થરે ઓછું ગરમ હવા ગયા રાખે થોડીક વાર, એમ બીજું કંઈ નહીં। અહીંથી બાકી ભાઈ આને જો હજી એક આસરમાં હારો હજી આવે છે। ખાતરનું ભાઈ કમ્પ્લીટ ચડી ગયું, જો ચડાવી દીધું। ડૂસો ભાઈ હવે પૂરો થવા આવ્યો હતો મને છે 8-10 દીમાં, તો ડૂસો સારું હજો છે ગમે એક ખેતરનો ધાણા પડી ગયા। ચણાને ભાઈ બે જ પાણી પાયા આપણે, તે દૂર પાયા જ નથી। છોકરાની વાવેલી મકાઈ જો કીધી, બાકી ભાઈ ગુંદરી મકાઈ થઈ ગયું છે જોરદાર। પાણી ચાલુ છે આમાં, આજે લગભગ પી જાય કે રહી જાય એવું થાય। અને આપણે જવાનું છે ભાઈ ઓલા વાડી, આપણે જઈ વાડી મળી વાડી જઈને આવી ગયા ભાઈ વાડી ને રહી ગયા છે 3-4 ક્યારા પાવાના, તે પાઈ લઈ। બાકી બધું પી ગયું છે ને ઓલું જે આપણે નેદવાનું બાકી છે નેદાય પછી સુપર નાખીને પાવાનું છે, એટલે એકાદ દિવસ પછી પાછું ચાલુ કરી પાણી આપણે એટલું પાઈને પછી જવાનું છે નેદવા। બકાલું ભાઈ જોરદાર, જો મજૂરી વાવ દેવાનું ભાઈ। ટાઈટની વાત કરી, જોરદાર ટાઈટ નીકળ્યો, ખતરનાક। ઝાડવા પીતા જાય, ઝાડવા ભાઈ જોરદાર નીકળ્યા હવે, કેમ કે ધોરી અહીં નાખી દીધો ને, ઝાડવા જઈ પાણી આ ભાગ પીએ ને ત્યાં પીએ, બહુ સારામાં સારો પાણી પીતું ને। વલ્લો ભાઈ જોરદાર નીકળવા માંડ્યો, હવે કાપી નાખ્યો હતી કલંજી નીકળી ગઈ છે ભાઈ એક નંબર જોરદાર। બસ બાકી બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ, મળીએ આગળ। કાલે ભાઈ જો અહીં પાણી હાલતું હતું ને, ટમેટી સોંપી દીધી બધી આખી બારીમાં। અહીંયા બક્કાલું ભાઈ મજૂરનું બધું કેમ છે જોરદાર નીકળ્યું। પાલક ભાઈ પાણીના ભાઈ આપણે 2-3 ક્યારા રહ્યા પાવાના, બાકી બધું પી ગયું છે। અહીંયા ભાઈ બીજું કંઈક વાવેલું હે, મેથી કે એવું કંઈક વાવેલું હે, ગુવાર ટમેટી ને એવું બધું છે। પાણી ભાઈ જોવું છે કેમ બાકી આવે। આને ભાઈ જો પાઈ દીધું ને રાયડો ખડ ને થોડુંક મોટું થઈ ગયું, નેદવાની મજા આવે। અહીંથી આ 15 ક્યારા આ ને ઓલો ખૂણો બસ એ નેદવાનું છે, અને વાં નેદવાનું છે 7-8 વીઘા જે આપણું વધારે વહેલી પાણી ઊંડી દઈ દીધું તો એવી વહેલી નીકળી ગઈ છે કલોંજી। અને ભાઈ હવે જીરાની વાત કરીએ તો જીરામાં હુકારા ચાલુ થઈ ગયા, જીરામાં અને ચણામાં। આપણે જ આમાં કંઈ પણ કોઈ જાતનો હુકારો કે કંઈ છે નહીં। જીરાની બે આપણે ભાઈ છે બાજુમાં ઘેરો, અહીંયા જાઉં જોવા। અને ભાઈ જીરામાં એને ઝીંકનો સ્પ્રે કર્યા રાખો ને તો બહુ જાજો ફેર પડે, બહુ ઘણો ફેર પડી જાય। આમાં છે થોડુંક રાયડો ને એવું છે આમાં બધે, બાકી હવે આમ આડે પટ્ટી બધી દેખાવા માંડી છે કલોંજી બધે।
પાણી આ લઈ આડ્યો તો જોરદાર નીકળી ગયો, અને પેલું નેત દેવાનું છે ને એ જોરદાર નીકળી ગયું છે. જાશું આપણે જીરા જોવા ત્યાં વિડીયો આગળ બતાવશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કલોનજીભાઈ જોઈ જોરદાર ક્યારે ભરાઈ ગયા આખા નેદવા. અમને અહીંયા પૂગ્યા એટલા છે ક્યારે નેદવાના. પછી આપણે યુરિયા નાખીને પાણી ચાલુ કરવું છે કાલે. આજ બપોર પછી જો ટાઈમ મળશે તો યુરિયા નાખી દઈ. ભાઈ જીરાની જે આગળ વિડીયોમાં વાત કરી, આપણે બાજુમાં જીરું છે એમાં ઝીંક અને પોટાશ પાયેલું છે. હજી ક્યાંય હુક્કારાનું તો નામ નથી, ક્યાંય દેખાતો નથી લીલો હુક્કારો. બતાવું જો હમણાં 5-6 વીઘાનું જીરું છે. પછી આમાં ક્યાંય તમને સોટું દેખાતું નથી આપણે ક્યાંય હુક્કારાનું. અને આખું ખેતર ભાઈ જોરદાર 5-6 વીઘાનું હોય પણ જોરદાર નીકળી ગયું. એટલે ઝીંક ને પોટાશ બહુ કામ કરે કોઈને ભાઈ જીરું હોય ને જો ટ્રાય કરવી હોય તો. અને પાણી આને હમણાં જ પાયેલું છે, અને માથે પાછું તવિયું પીડ્યું જાય. હજી કંઈ આમાં પ્રોબ્લેમ આવ્યો નથી, અને જીરું જોરદાર લાગી ગયું છે. પાયેલો છે એમાં ઝીંક ને પોટાશ. બાકી આખે આખો જો ઉગ્યું જોરદાર. અને દવાના રાઉન્ડ ભાઈ 2 કરેલા છે આમાં. આપણી બાજુમાં છે એટલે ખબર છે, આપણા કાકાનું જ છે. અને આપણે ભાઈ કલોનજીને નથી કંઈ રાઉન્ડ કર્યા કે નથી કંઈ, જે આપ્યું હવે યુરિયા આપીને પાવાનું છે. ઘાટી જોરદાર નીકળ્યું આપણે તો બહુ. ક્યારે આડે ભાઈથી હવે દેખાવા માંડી. બસ બાકી બનાવ્યો જો વિડીયોમાં કન્ટિન્યુ. મળીએ આગળ યુરિયા બુરિયા નાખીને કામકાજ ચાલુ કરી થોડુંક નેદી લઈ, પછી મળીએ આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સુફળ નાખવાનું ભાઈ કામ ચાલુ છે. આપણે આગળ વિડીયોમાં કીધું હતું સુફળ 3 વીઘે ભાઈ 50 કિલોની થેલી નાખી. આપણે એટલું નાખી જઈ. એક થેલી નાખી દીધી, એક થેલીમાં થોડુંક છે હજી અહીં સુધી નાખ્યું હોય, અડધું થઈ ગયું. એક થેલીમાં નેદવાનું ભાઈ 10-12 ક્યારા જેવું રહ્યું. મોટર તો ભાઈ કાલ સવારે ચાલુ કરી અટાણે દવા સુપર ઉપર નાખી દઈ. સવારમાં સુપર નાખી થોડું ઠારું હોય એટલે ના થોડીક. બાકી જો આમ ક્યારામાં દેખાય એવું નાખ્યું છે. અને સુપર રે ભાઈ આપણું જાડું ક્યારામ નામે દેખાતું હોય એ રીતનું નાખી દઉં. ઓલું ભાઈ જે આપણું આગલું પાયેલું છે એ જોરદાર નીકળી હોય. હવે કંઈક જોરદાર દેખાય. અમુક જગ્યાએ જો ભાઈ અહીંથી આપણે ત્રાહીઓ માર્યો હતો ને, જો અહીં પારી બહુ ઘાટી નીકળી. કાલથી ભાઈ અહીંયા પાણી ચાલુ કરવાનું છે. ઓલા ખેતરની જોરદાર નીકળી ગઈ ભાઈ કલોનજી. પટ્ટી દેખાવા માંડી. આમાં તો ભાઈ બહુ જોરદાર હારી નીકળી ગઈ. અને એક થેલી ભાઈ નાખી દીધું આપણે થોડુંક છે એમાં. 40 ક્યારા 39 ક્યારા છે. 19 ક્યારામાં એક નાખી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. આ 19 ક્યારાની બીજી પડું થાય ભાઈ 7.5-8 વીઘા જેવું થઈ જાય. અહીંથી અહીં સુધીનું 2 થેલી પડી જાય. 3.5 વીઘામાં એક થેલી, 3.5-4 વીઘામાં એક થેલી જેવું નાખી દઈ. બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.